લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આદર્શ પ્રાથમિક શાળા સોયલા ખાતે પરંપરાગત પતંગ મહોત્સવની ઉજવણી ઉત્સાહ અને આનંદભેર કરવામાં આવી. શાળામાં સાઉન્ડ સિસ્ટમ સાથે યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ હર્ષભેર ભાગ લીધો હતો. સમગ્ર પરિસરમાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉલ્લાસ ઝળહળતા જોવા મળ્યા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ ઉજવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકો માંઝા દોરી અને પતંગ ચગાવતા જોવા મળ્યા, જેમાં તેમની અંદરની ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ દેખાયો હતો. સાથે જ સરકાર દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી દૂર રહેવા અંગે વિદ્યાર્થીઓને સમજ અને આપી સલામતીનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું, જેને કારણે કાર્યક્રમ સફળ રહ્યો. સાઉન્ડ સિસ્ટમના તાલે વિદ્યાર્થીઓ નાચી ઉઠ્યા અને સૌએ મળીને પતંગ મહોત્સવને આનંદ લીધો. કાર્યક્રમથી બાળકોમાં સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ, સામૂહિક ઉત્સવની ભાવના વધુ મજબૂત બની. રિપોર્ટર ગુલાબ બોધ. કયા ક્લાસમાં ભણે? અને આજે શાળામાં પતંગ મહોત્સવ કર્યો તો તમારે કેવો ઉત્સવ છે આપના વિદ્યાર્થીઓ? શાળામાં પતંગ ઉત્સવ કર્યો તો અમને ખૂબ મજા આવી અને સાહેબોને પણ ખૂબ સાથ સહકાર આપ્યો. શું નામ સાહેબ આપનું? મારું નામ જીતુસિંહ ચૌહાણ, સોયલા પ્રાથમિક શાળા. આજે શાળામાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તે બાબતે આપ શું કહેશો? બસ એક અનેરો બાળકો માટે અનેરો આનંદ છે. બાળકોમાં એક સંઘભાવના વિકસે અને આ ઉત્સવ ધામધૂમથી ઉજવાય એ જ આજનો. અને આ ઉત્સવને લઈને બાળકોમાં કઈ રીતનો ઉત્સવ છે? વિદ્યાર્થીઓ કઈ રીતનું ઉમંગ કરી રહ્યા છે? બાળકો આનંદથી, મોજથી, પવન પણ આજે છે એટલે બાળકો ખૂબ ઉત્સાહથી પતંગ ચગાવી રહ્યા છે. સરકારે જ્યારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો છે તે બાબતે આપણે વિદ્યાર્થીઓ માટે શું સંદેશ આપશો? અમે બાળકોને ચાઇના દોરીનો ઉપયોગ નહીં કરવો અને આપણી જે સાદી દોરી આવે છે એ દોરીનો ઉપયોગ કરવાનો, જેથી જે પક્ષીઓ હોય એ પક્ષીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, માણસને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. એટલા માટે એમને આ ચાઇના દોરી પર અમે પ્રથમથી જ બાળકોને સૂચનાઓ આપી અને ચાઇના દોરી પર પ્રતિબંધ મૂક્યો છે. શું નામ સાહેબ આપનું? ધીરેન પટેલ. અને આજે પતંગ મહોત્સવ ઉજવવાનું શું કારણ? આજે બાળકોમાં એક તહેવારનું મહત્ત્વ સમજાય. ઉત્તરાયણના દિવસે જે દાન પુણ્યનું મહત્ત્વ છે એ સમજાવીએ છીએ. જેમ પતંગો આકાશમાં ઉડે છે એમ બાળકો પણ પ્રગતિ કરે આકાશમાં, એમની આશાઓ. સરકાર અને દ્વારા જે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે તો એ વિદ્યાર્થીઓને આપણે એ બાબતે કયો સંદેશો આપે? બાળકોને અને વાલીઓને સૂચના પહોંચાડી છે કે બને ત્યાં સુધી કોઈ પણ બાળક ચાઇના દોરીનો ઉપયોગ કરે નહીં. કેમિકલવાળી જે દોરી છે એનો ઉપયોગ ના કરે. સાદી દોરી પતંગ ચગાવે જેથી કરી પક્ષીઓ જેમ મનુષ્યને પણ જાનહાનિ થાય નહીં. આ ઉત્સવને લઈને બાળકોનો કેવો ઉત્સવ જોવા મળે છે? આપણે બાળકોમાં ખૂબ જ આનંદનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોના ચહેરા ખુશ છે. બાળકો પતંગ ચગાવવામાં બહુ મશગુલ થઈ ગયેલા છે. અને વાલીઓનો કેવો આપણે સ્કૂલ તરફ સહકાર રહ્યો છે? દરેકે બાળકોને પતંગ આપે છે, બોર આપે છે, આ રીતે ઘણો બધો સહકાર આપેલો છે. અને આપણે આ પતંગ મહોત્સવ બાબતે શું કહેશો? પતંગ મહોત્સવ એટલે બાળકો માટેનો આનંદનો ઉત્સવ છે. આ દિવસે જે સૂર્ય ઉત્તર દિશામાં આવે છે એની સામે નજર રાખવાની આંખો જે કેવી બની છે એ મહત્ત્વ આની અંદર